ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 6/9/2024 ને શુક્રવાર, ભાદરવા સુદ ત્રીજ તિથિ છે. આજે કેવડા ત્રીજ કહેવાય છે. આજની તિથિને હરતાલિકા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેવડા ત્રીજનું પૂજનનું બહુ મહત્વ છે. કેવડા ત્રીજની બધાને ઘણી ઘણી શુભકામના, કારણ કે આજે ગૌરી ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ભગવાન વારાની જન્મ જયંતિ પણ છે. ઇદમ વિષ્ણુર્વિ ચક્રમે ત્રિધાનિ પદમ સુમૂળમસ્ય ભાગુષુરેશ્વાહ. નારાયણનો જે જન્મ વારાનો છે એનો આજે જન્મ દિવસ છે. આજે તરણેતરમાં મેળો થતો હોય છે, જ્યાં આગળ અર્જુને આંખ વિધેલી માછલીની અને દ્રૌપદીની પ્રાપ્તિ થયેલી એ તરણેતરની અંદર થાનગઢની બાજુમાં આવેલું છે. ત્યાં બહુ મોટો મેળો થતો હોય છે. આજે કેવડા ત્રીજની પૂજાનું બહુ મહત્વ છે. એમાં પણ માટીના શિવલિંગ બનાવીને જ પૂજા કરવામાં આવતી હોય છે. આપણે ત્યાં થાય છે. આજુબાજુમાં જ્યાં પણ કેવડા ત્રીજની પૂજા થતી હોય દરેક જણા જોજો. કેવડા ત્રીજનું વ્રતનું બહુ એક અલગ મહત્વ હોય છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. મિત્રો, આવતીકાલે ગણેશ ચતુર્થી છે. આ દિવસે ખાસ કરીને ચંદ્રના દર્શન નહીં કરતા ભૂલમાં પણ. એ સંકટ આપનારી ચોથ ગણાય છે. સંકટ આવતું હોય છે જીવનમાં. એટલા માટે આવતીકાલે સાંજે ચંદ્રોદય જે થાય છે તે સમયે બને ત્યાં સુધી ઘરમાંથી બહાર ન નીકળશો, કારણ કે એનાથી તમને સંકટ આવતું હોય છે. તો આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે ત્રીજ. આદરી તિથિ આજે બપોરે 3:02 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી ચોથ ગણાશે. આવતીકાલે ચોથના દર્શનનું મહત્વ હોય છે, આજે નથી. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત. હસ્ત નક્ષત્ર આજે સવારે 6:15 આજે સવારે 9:26 પૂર્ણ થઈ જાય છે. આજે છે હસ્ત નક્ષત્ર. આજે જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર ગણાય હસ્ત. હસ્ત નક્ષત્ર આજે સવારે 9:26 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ચિત્રા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્લ. આ શુક્લ યોગ આજે રાત્રે 10:15 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બ્રહ્મ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ગર. આ ગર કરણ આજે બપોરે 3:02 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિ અક્ષર આવે છે પઠાણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ કન્યા રાશિ આજે રાત્રે 11:01 પૂર્ણ થઈ જાય છે. આજે રાત્રે 11:01 પછી જે બાળકનો જન્મ થાય એની તુલા રાશિ ગણાશે. તુલા રાશિ અક્ષર આવે છે ર અને ત. તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે રાત્રે 11:01 પછી થી લઈ જે બાળકનો જન્મ થાય એની રાશિ તુલા ગણાશે. આ તુલા રાશિ 9 તારીખે સવારે 11:29 સુધી રહેશે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે એ બધાની રાશિ તુલા ગણાશે. આજે રાશિ તિથિ વાર નક્ષત્ર યોગમાં જેનો જન્મ હોય ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવનમાં સરળતા આવી જશે. આજે જે મારા સબસ્ક્રાઇબ મિત્રો, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય તે બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય ભગવાન શંકરને હું પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠીને આજનું સુકન કરી લો તો જીવન સરળ બની જશે. આખું વર્ષ તમારું સરળતાથી પાસ થશે અને જીવનમાં શુભ પ્રસંગો પણ આવશે. આજે જેટલું મારા સબસ્ક્રાઇબ મિત્ર છે, તમારા ઘર પરિવારના સદસ્યો છે, એમાંથી કોઈ પણ વ્યક્તિ આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ નવું કામકાજ ચાલુ કરવા જઈ રહ્યું છે. આજના દિવસે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, છઠ્ઠીની પૂજા હોઈ શકે, સગાઈ હોઈ શકે, છઠ્ઠી વગેરે જે કંઈ હોય એવા કોઈ પણ કાર્ય આજે તમે શરૂ કરવા જઈ રહ્યા છો એના માટે ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તમને કાર્યમાં સિદ્ધિ અપાવે. પરંતુ આજના દિવસે તમે સુકન કરીને નીકળજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. એમ તો મિત્રો આજે શુક્રવાર છે. શુક્રવારે ઘરેથી નીકળો છો તો મોટી બહેનને, માસીને વંદન કરીને નીકળવું જોઈએ. એનાથી જીવનમાં સરળતાથી સફળતા મળે છે. એમ તો તમારા દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળવું જોઈએ, જેથી કરીને ભગવાનને પ્રાર્થના કરવાની કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો, તો સારી સફળતા મળી શકે છે. આજે શુક્રવાર છે. બ્રાહ્મણને દહીંનું દાન કરવાથી શુક્ર ગ્રહ અને લક્ષ્મી દેવી બહુ પ્રસન્ન થાય છે. નાના નાના ભૂલકાઓને આજે મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ તો પણ લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે લગ્ન તમારા થઈ ગયા હોય તો પત્નીને લઈને ફરવા જવું જોઈએ. મેરેજ ન થયા તો મોટી બહેન, નાની બહેનને લઈને બહાર ફરવા જવું જોઈએ. સારું સારું ખવડાવવું જોઈએ તો લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થતી હોય છે. આજે શુક્રવાર છે, લક્ષ્મીજીનો વાર છે. ઘણી બધી રીતે લક્ષ્મી દેવી પ્રસન્ન થઈ શકે છે. મને મેં રસ્તા બતાવ્યા, જે થાય તે કરજો. એમ તો આજના દિવસે કોપરાનું છીણ
અને સાકર નાખી અને ઘરમાં ભગવાનને ધરાવી અને પ્રસાદ તરીકે વેચવાથી પણ ઘરમાં સુકૂન અને શુભલક્ષ્મી પ્રાપ્ત થતી હોય છે. સુંદર દિવસ છે, જેટલું થાય એટલું કરજો. આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા તમે માંગો છો તો એમાં પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે, તેમજ સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ વસ્તુ તમારી ખોવાઈ જાય છે, ચોરાઈ જાય છે, તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ ખરીદી કરી દો, કોઈ પણ વેચાણ કરી દો. ખૂબ સરસ દિવસ છે. કોઈ પણ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે એવો આજનો દિવસ છે. પછી પ્લોટ ખરીદો, જમીન મિલકત કાંઈ પણ ખરીદી કરો છો, કોઈ પણ પ્રકારનો વેપાર ધંધો ચાલુ કરો છો, દરેક વસ્તુમાં વિજય પ્રાપ્ત થવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજના દિવસે રમત ગમતમાં ભાગ લેતા એ લોકો પણ ફોર્મ પર સાઇન કરી દે છે, તો એ લોકોને પણ સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. કોઈ પણ નવું વાહન પહેલી વાર ચાલુ કરવા માંગતા હોય અથવા ખરીદી કરવા માંગતા હોય તો કરી શકાય છે. આજનો દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે સારી કન્યા જોવા જવાનું થઈ શકે, પ્રવાસમાં પણ સફળતા મળે અને બહારની ઉઘરાણી લેવાની નીકળતી હોય તો તે પણ નીકળી શકે છે. એવો આજનો દિવસ છે. પરંતુ મિત્રો, આવું બધું જે ફળ છે એ આજે તમને સવારે 9:26 સુધીમાં મળે, પરંતુ આજે સવારે 9:26 લઈ આવતીકાલે બપોરે 12:34 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી. આજના દિવસે તમે જે કાર્ય કરો છો ને વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થશે. ધારો કે કોઈ વસ્તુની ખરીદી કરો છો તો ફરી પાછી ખરીદી કરવાની થાય, કોઈ વસ્તુનું વેચાણ કરો છો ફરી પાછું વેચાણ કરવાનું થાય. એટલે વેપારી ભાઈઓ માટે ઘણો શુભ દિવસ છે. આજના દિવસે એવા કાર્યો કરો જેનાથી વિશેષ પ્રકારથી આપણા લાભ થયા જ કરે. આજે ગણપતિ સ્થાપન છે. હવે આવતીકાલે જે ગણપતિ સ્થાપન છે ત્યારે પણ આ જ નક્ષત્ર, આ જ યોગ છે. એટલે તમે જે કાર્ય કરો છો એ વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થાય છે. એટલા માટે તમે એવો કોઈ કાર્ય ના કરો જેથી તમને નુકસાન થતા હોય, તે વારે ઘડીએ થવાનો યોગ ઉભો થઈ શકે. મતલબ આજે લગ્ન કરે છે તો લાંબો સમય સુધી ન ટકે, ફરી પાછા કરવા પડે. જેની કુંડલીમાં 2 લગ્નનો યોગ હોય એ લોકો તો ન કરવા જોઈએ. આજે એન્ગેજમેન્ટ વગેરે ન કરવું જોઈએ. આજના દિવસે પિકનિક ફરવા જાઓ ફેમિલી સાથે તો ઘણું શુભ રહે, એનાથી ઘણો ફાયદો થતો હોય છે. આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી પ્રેમમાં તિરાડ પડી શકે, વિઘ્ન સંતોષીનો સામનો કરવો પડે, ભાઈ બંધુઓ સાથે મનદુખ થઈ શકે, કપડા પ્રત્યે પણ અણગમો આવી જાય છે. એવા આજનો દિવસ છે. પણ આવું બધું જે ફળ છે એ આજે સવારે 9:26 લઈ આવતીકાલે બપોરે 12:34 સુધીમાં તમને મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે શુભે શુક્લ પક્ષે તૃતીયાયામ ભૃગુવા સર્વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग
शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી
તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.